વાત કરીશું આણંદથી। આણંદમાં દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનાને પગલે આણંદ જિલ્લા પોલીસ સતર્ક બની ગઈ છે। સમગ્ર જિલ્લામાં ચેકિંગ અને રોડ પેટ્રોલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાએ કોમ્બી નાઇટ જાહેર કરવામાં આવી હતી। અમૂલ ડેરી ખાતે એસઓજી પોલીસ દ્વારા વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે। આણંદ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ પર સઘન વાહન ચેકિંગ ચાલુ છે અને પોલીસ એલર્ટ મોડમાં દેખાઈ રહી છે। દિલ્હી બ્લાસ્ટ બાદ આણંદ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે। સમગ્ર જિલ્લામાં કોમ્બી નાઇટ જાહેર કરવામાં આવ્યું છે। અમૂલ ડેરી ખાતે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ કરવામાં આવ્યું છે। શહેરના એન્ટ્રી પોઈન્ટ પર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ તેજ કરવામાં આવ્યું છે અને પોલીસ એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે। સ્ક્વોડના પણ મદદ લેવામાં આવી છે। એસઓજી પોલીસ દ્વારા વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જિલ્લામાં ચેકિંગ અને રોડ પેટ્રોલિંગની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આણંદ જિલ્લા પોલીસ સતર્ક બની ગઈ છે। દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનાને પગલે આણંદ જિલ્લા પોલીસ સતર્ક બની ગઈ છે। સમગ્ર જિલ્લામાં ચેકિંગ અને રોડ પેટ્રોલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી ગઈ છે, જેમાં જિલ્લા પોલીસ વડાએ કોમ્બિંગ નાઇટ જાહેર કરી છે, જેમાં અમૂલ ડેરી ખાતે એસઓજી પોલીસ દ્વારા વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે।